ઉડાઈ ખાધેલી અસલ આંખ હાલ બીજી બે આંખ ઉદડ્યું છે તો કેટલી કેરીઓ લૂમખાઓ આ ઘટે જ નહીં ઠેઠ હોતી જ્યાં જોવાના આમ ગાળામાં બધી કેરીઓ ને કેરીઓ તો ઘટે કાંઈ બોલરો આવે છે આપણો આ દોખલે સડી ગયો તરત યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો મજામાં જ રહેવાનું હોય હું પણ મજામાં છું ફરી એક મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને આજે છે ને બગીચામાં ફરીવાર આંટો મારવા જવાનો છું પેંડા પાછા બનાવવાનો છો ફરીવાર અને ખાતર પાકી ગયેલું ખાતર અમારું ખાતર ખુદનું અમારી વાડીમાં નાખવાનું છે ને બોલેરે વેવી નાખવાનું છે તો પૂરેપૂરો વિડીયો જોજો અને વૈશમાં છે ને હું ભેહું સારવા તે જાય તો આમાં બધું આવવાનું છે મિક્સ તો બની રહેજો વિડીયોમાં નવું જાણવા જેવું એક નંબર વિડીયો બન્યા રહો વિડીયોમાં મિત્રો હું વાડીએ પૂગી ગયો ને ત્યાં વાડીએ હે ને કાલે તો લગ્નમાં ગયેલો હતો એટલે અહીં નહોતો અહીંયા આવી રીતે ઓઘા કરી નાખેલા છે મસ્ત મજાના કારણ કે વરસાદ એવો હોય તો જેવો તો વરસાદ એવો હોય તો ઓઘાને ન લાગે પાણી એટલા માટે ઓઘા કરેલા છે થોડીક વેવેલી છે ઘણો સમય પછી જઈ પાછા બગીચામાં આંટો મારવા આવી કંઈક કાકડી છે લાગટ કાકડીયું છે સારું છે આવી રીતે કાકડીઓ હવેલ્યો છે બધી મસ્ત બહુ મસ્ત આ ભીંડો દેશી ભીંડો છે થોડો આવે ને એ દેશી ભીંડો કાકડી તો ભૂકા બોલાવી દીધો નકરી કાકડીયું જ છે અને હે ને મિત્રો જાંબુડા હે ને પાછા એવા પણ કાકડીયું ગમે ના થાનમાં આવે જાંબુડા હે ને જો જાંબુડા ફાલ ઉપર બેસતો આવે છે તો આવી રીતે ફૂરડા ખીલતા આવે છે અને અહીંયા જો ડાળીમાં એમાંય આવતા આવે છે જાંબુડા બાકી આમ મોટા તો ઘણા થઈ ગયેલા છે અસલ કેસરી કલર આવતો જાય છે તો ફૂલ દાણા વાળી એ ઘટે જ નહીં બકાલામાં તો હે મિત્રો હે ને સોળી આવવા મળી છે મસ્ત કાંઈ ઘટે જ નહીં એવી સીવડા તો નીકળ્યા સીવડાથી જોવા જઈએ પેલા કેવડી કેરી છી હાલ જોમ્બો ભાઈ કાંઈ ઘટે જ નહીં ઓ ઘટે કાંઈ કેમ લટકે જો મિત્રો ઉપરના ગાળામાં કેટલું કેર્યું છે નગરી કેરીઓ લટકે જો ઓરિજિનલ કેસરીઓ જો લુમખા જ છે બધે હાડલા બાંધેલા છે એટલે એમાં ન દેખાય બાકી ઉપર તો બીજું દેખાય ને કલર કેવો હોય તો મિત્રો કેસર અસલ અંદર ગાળામાં આમ ખોલીએ કે એટલે દેખાય કેરી કઈ ઘટે નહીં એવી કેરી હે ને મિત્રો કેરીઓની વાત જ કરોમાં હાડલા નીચે તે પાકલ હોય ને તો પાકલ જોઈએ વાવ કાંઈ ઘટે નહીં એક કેરી દીધી છે મિત્રો તારી ઉડાઈ ખાધેલી અસલ આંખ હાલ બીજી બે આંખ ઉદડ્યું છે આમાં કાંઈ ઘટે નહીં એવી આંખ ઉદડ્યું છે હવે છે ને મિત્રો હવે મારે અહીંયા કાયમિક આવવાનું રહે આવી કેરી હાટું કાંઈ ઘટે નહીં હો ભાઈ વસૂલ થઈ ગયો ધક્કો ઘણો સમય પછી હું બગીચામાં આવ્યો ને એટલે મને લાગતું હતું ખરું જ તી અને આ આંબા મેલી 60 કિલો આપણે આ કેસર કેરી ઉતારેલી છે એ ડાબો નાખી દીધેલો છે કારણ કે વરસાદ આવવાની આગાહી હતી ને એટલે હું કહું વરસાદ પહેલાંની જે કેરી હોય ને એમાં હળો ઈળું જવું ન પડે એટલા માટે
હાલો આગળ તમને બીજો આંબો દેખાડું. આ આંબાની કેરી તો કંઈ ઘટે જ નહીં. જો કેરીઓ જેટલી આવી ગયું છે ને તે આ આંબે આવવું જ પડે મારે. તો કેટલી કેરીઓ રૂમખાવ આ ઘટે જ નહીં. ઠેઠ હોતી લાવ જોવાના આમ ગાળામાં બધી કેરીઓ ને કેરીઓ. તો ઘટે કાંઈ કેવડી લૂમો છે, કેટલું કેર્યું, કંઈ ઘટે જ નહીં. આંબેલી મેં 50% આંબો ઉતારી લીધેલો હતો મિત્રો. આમાં ને હેઠાડી બહુ કોવરાવતી નહીં એટલે હેઠાડી બધી કાઢી લીધી. અને જો મિત્રો આમ પાકી ગયેલી હોય ને એવું લાગે. આમ 2-3 દીની વાર છે, જેવી તેવી તો પાકવા થઈ ગઈ છે. કેરીઓ તો એમ લાગે કે હા હેઠે ઠહડાઈ ગયું. આમ હોય તો કોને ખાવાનું મન ન થાય. તો બધે કેરીઓ એટલું ઘટે જ નહીં. હવે એની પીછેની સિઝન આની શરૂ થાય. હવે થોડાક નથી, દાદા છે, દેખાતા નથી, અંદર છે. બાકી દેડમ એટલે દેડમ મિત્રો. ને એક પાકલ કેરી જડી ગઈ છે જરી. વાવ, યસ, પાકલ કેરી જડી ગઈ છે આપણને. છે લીલી પણ પાકી ગયેલી છે. ડેટીઓ તૂટી ગયેલું છે. ભાગમાં તો છે. ખાઈ ન કેરી ખાવી ને વરસાદ આવે ને એ પહેલાં ખાઈ નાખવાની કેરી. વરસાદ આવી જાય ને પછી ખાવાની નહીં. ખાવી હોય તો આંખું ઉછીને ખાવાય નહીં, કારણ કે એમાં જવ હોય ને હોય. કોઈ એમ કહે કે વરસાદ પછીની કેરીમાં આંખમાં જવ ન હોય, એ આપણે માન્ય ન કરીએ. હા હોય કદાચ ને ખવાય એવી, એ ઉપર ને ઉપર હોય ને એ. બાકી હેઠે પડી જાય એટલે સુઈનમાં ખાવે ને એ એમાં જવ પડી દે એટલે પડી જ દે. હું તો 6-7 વર્ષ બગીચા રાખેલા છે મેં ખુદ મારા ઘરના. અને ત્યારે તો હું કાંઈ વ્લોગિંગ કરતો નહોતો. આ વ્લોગિંગ 3 મહિનાથી શરૂ કરેલું છે. અને તમારા સાથ ને સહકારથી ઘણો બધો હું આગળ છું. ને આગળ આવી તો આગળ ભેહુંને છોડી નાખીને આગળ તમને દેખાડું. જો કે આપણો એક ફર્સ્ટ વ્લોગ કાલનો વિડીયો આપણો એવો હતો કે હરવા ફરવામાં એવું હતું કે ગોપનાથ મહાદેવનું મંદિર બાજુમાં હતું, લગ્ન કરવા ગયાના. અને મસ્તધારા વાટમાં આવતું, એટલે વાટમાં 2 શોટ લઈને એક વિડીયો બનાવેલો છે મિત્રો. રકર પછી આપણે સ્પેશિયલ ભેહુંના લગતી વધારે કરીને વિડીયો મારા 99.99% ભેહુંના વિડીયો આવતા રહેતા હોય. અને એક વિડીયો મૂક્યો છે. અને આપણે હરવા ફરવાનો વિડીયો હા ઓછા મૂકીએ છીએ. તો બન્યારો વિડીયોમાં કેરી બેરી ખાઈને પછી શું કહેવાય ભેહું છોડું ને પછી ક્યાં લઈ જવાનું છે, શું કરવાનું છે, શું થવાનું છે, એ બધું પૂરી માહિતી હું તમને આપી. અને હું તારની વાડીમાં આવી ગયો છે. આ વાડીઓનું નામ તારની વાડી તરીકે ઓળખાય છે અમારા ગામમાં, દિયાળ ગામમાં. અને અહીંયા છે ને એક મારા મિત્રનું ઘર છે, ઘર નથી સોરી ઝૂંપડું છે. અને એનું ખેતર પણ અહીંયા આવેલું છે. અને એ મિત્ર છે ને મને બહુ સપોર્ટ કરે છે. તો આ વિડીયો કદાચ જોતા હોય વિજયભાઈ, મારો વિડીયો કદાચ જોતા હોય તો કમેન્ટ કરવાનું ન ભૂલતા. આ વિજયભાઈની ઝૂંપડી છે. અને આ વિજયભાઈની અહીંયા પડખે એક બીજું ફાર્મે રાખેલું છે, એ એની બાજરી છે. તો વિજયભાઈની વાડીએ પગી ગયો છે ને વિજયભાઈની વાડીને અને આ બધી વાડીઓને તારની વાડી કહેવાય છે. તો અત્યારે મસ્ત મજાની ભેહું સરે છે. ને હું આંબાવાળી વાડી આજ નથી ગયો. એનું કારણ તમને ખબર છે કે સવારમાં આપણને કેરીઓ જડી ગયું તો આંબાવાળી વાડીમાં જતો, પણ સ્પેશિયલ કેરીઓ ખાવા જતો. અત્યારે જો સરસ મજાનું પાડ્યું આપણે ધરોડી ખાય છે. અને આપણે જાહેરનું પડું હોય ને એ પડું ખાલી થઈ ગયેલું છે ને એમાં જે ધરોડી ઉગેલી હોય ને એ ધરોડી ખાય છે બધું ઢોંગું થઈને. ને ખેતર અમુક ખેડાઈ ગયા છે અને અમુક બાકી છે. એમાં સરવાનું પણ છે, કારણ કે વાદળછાયું વાતાવરણ છે એટલા માટે બહુ ધરોડી છે કે એ બહુ બધી થાય છે. અને અહીં જો નાળિયેરું જો કેવી મસ્ત નાળિયેરું છે, કાંઈ ઘટે થોડું. તો
કેવી મસ્ત છે. ચાલો કાંઈ નહીં, આગળ વધીએ, નવું દેખાડીએ. જંગલમાં ભેગા કરેલા પરડા છે અને ફરી વાર હજી આગળ એ બનાવીને મારા ભાભી હે ને વાડામાં ગયા છે. સોલો જગ્યા છે. હું ઘરે આવ્યો ને, ઘરે કોઈ નહીં. જો આ મારું ઘર છે. આ ઉપલો માળ, આ એટલો માળ, પછી આ ઉપલો માળ. બકાલો અહીં મૂકવા આવેલો હતો મિત્રો. બકાલો મૂકવા આવ્યો અને ખોડિયા લીધાના જે આપણે ખાતર ભરવાનું હોય ને એ લેવા આવેલો હતો. આગળ દેખાડ તમને કેવી રીતે ખાતર ભરીને અમે છે ને બોલેરે ખાતર વેવતા હોય છે. ટ્રેક્ટર અમારે નથી, ઘરનું સાધન એક બોલેરો હતી, બોલેરે વેવી નાખીએ. હાલો વાડીએ જઈને તમને દેખાડું. ઠીક હે. કોણ લેવા ગયેલું હતું ખોડિયા? હું લેવા ગયેલો હતો. જો મિત્રો અહીં જો તો ખરો. વાહ, આમ ઉસાર એક બે. વાહ ભાઈ વાહ, ખોડિયા લઈને આવી ગયા છે. અમે ખાતર કાઢવાનું છે. ખાતર કાઢવાનું છે ને? એમાં ખાતર કાઢવાનું છે? બોલેરામાં. વાહ ભાઈ વાહ, લાભ થઈ ગયો શરૂ. લઈ કઈ કામ પેલા મોટો ભાઈ કે લાભ કરીને શરૂ કરી દીધું છે અને આ ખેતરમાં પૂરવાનું છે આપણે. અને આવતી વખતે ઓલા ઓઘા ને ભરતાવાના છે. એ નાણવાનું કામકાજ શરૂ છે અમારા કાકાને. એને પેંડાવાળી થાય છે અહીંયા. ભરાઈ ગયો છે અને એક ઓઘો કહેવાનો છે. હું અહીં સાઈડ નાખતો જાઉં છું મિત્રો. અને અહીંયા મોટા ભાવે અમારે ભરતા જાય છે ને બે ભાઈ નાખતા જાય છે. આ બોલેરામાં નાખવાનું છે. આવી રીતે ઢીકલા પાડતા જવાના અને આગળ કાઢતા જવાનું. રીંગણીને હર ઠેઠા ઓગા છે ને ના સુધી નીકળી જાય. અમારે ખાતર ખોળે શું કહેવાય ઠેલવે છે. જો આવું કંઈક પાકી ગયેલું ખાતર છે મસ્તીનું. ને ડાયવરિંગમાં મારા મુકેશભાઈ છે. કેવી ભીં પડે મુકેશભાઈ? કાંઈ નહીં, આવા ઢોરામાં તો ભીં ન પડતી હોય. હા એ વાતે હાસી, ગાડીને પડતી હોય ને. કેટલુંક ભરવામાં? હે હા, બે ગાડી ભરે ને એટલે મિત્રો હે ને ટ્રેક્ટર ઉપર થઈ જાય. આ આપણી ગાડી છે. તો આવી રીતે ટકરા પાડતા જવાના. અને બે ભારા છે, બે લાખી સાહેર. મેડમને પૂછી કેટલી મજા આવે એમ. કેટલી મજા આવે? કંઈ મજા આવતી લાગતી નહીં, નકર તો બોલે નહીં. બોલેરો આવા છે આપણો. આ દુખલે સડી ગયો તરત. કેટલો ઢાળ છે તોય સડી ગયો. શેઠ અહીંયા પોગી ગયો. બોલો સાબરે નાના તબેલા પાસે. નાના તબેલાનું ખાત બહાર આવવા દે. જાય છે આપણો હવે પાછો ખાતર ભરવા. 3 ફેરા મારી દીધા છે ને હવે 3 ફેરા મારવા પડે એમ છે. ને વાગી જશે 12:30 પોણો 1 થઈ ગયો છે. બોલે રોજો જાય છે કાંઈ કામ. હવે સડી જાય કે ન સડી જાય. અહીંયા રફો છે ને પીણો કહેવાય કે અમારે. એટલે અહીંયા ટ્રેક્ટર ન હાલે. આ પીડ પકડાઈ દઈ ને એટલે સડી જાય એમ. જો સડી તો ગયો. આ પીડવાળું વાહન હોય ને એ સડી શકે, બાકી ટ્રેક્ટર ન સડી શકે. જો મિત્રો સડી ગયો છે કમ્પ્લીટ. હવે વાળું કરી લઈએ, શું કહેવાય બપોરા કરી લઈએ. અને હું આખલે ઠેલાવા હું આવેલો હતો. પેલા અહીંયા ઓઘા હતા બધા ઓઘા વેવીને અહીંયા ઢીકલો કરી દીધો છે આપણે ગંજીની બાજુમાં. અત્યારે ખાતર ઠેલાવા આવેલો હતો. ગરમી બહુ થાય ને ખાતર છે ને મિત્રો ફૂલ ગરમ. જો ઘટે કંઈ મને જો આવી ઈળ નીકળે કે એટલે સમજી લેવાનું ખાતર એને પાકી ગયેલું છે. જો કવડી ઈળ છે જો મિત્રો. અવડી ઈળ તમે નહીં જોઈ હોય. જેવા તેવાનું તો કામ નહીં પકડવી હો.
કારણ કે મોઢું તો એનું કેટલું જોરદાર જો એનું દાંત કેવા છે. આ ખાતર પાકી ગયેલું હોય ને એમાં તો આ ઈયળ પડે. જો મિત્રો કેવી જોરદાર છે, પણ આવ્યું તો લાગટ નીકળે. હું વિડીયો મૂકતો રહેતો હોય છું, તો કેવા લાગે મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબનું ન ભૂલતા, કમેન્ટ કરવાનું જેથી ન ભૂલતા. અને કેવા વિડીયો બનાવવા જોઈએ મારે એ મને જરાક કમેન્ટ કરીને કહેજો. તમે કહો ને એવો વિડીયો બનાવી, ભેહુંને લગતી મતલબમાં વિડીયો બનાવી, બીજા હરવા ફરવાના ઓછા મૂકી અને વધારે કરીને તો ભેહુંના અને ગાયોના મૂકતો રહીશ. અને શું કહેવાય, તો મળશું એક નવા વિડીયોમાં. તો બધાને હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય.